5 દાયકાઓથી સીતારામનગર તરીકે ઓળખાતા વિસ્તારને પ્રચારમાંના માધ્યમોમાં રહેમતનગર દર્શાવતા સ્થાનિક રહીશોનું સરકારને આવેદનપત્ર છે। દામનગરના સીતારામનગરના સમસ્ત હિન્દુ સમાજનું સરકારમાં આવેદનપત્ર પાઠવી સીતારામનગરને સીતારામનગર જ રહેવા દો, રહેમતનગરના નામે માધ્યમના ઉલ્લેખ કરનાર સામે પગલાં લેવા માંગ કરી છે। જિલ્લા કલેક્ટર, એસડીએમ, એસપી, પાલિકા પોલીસ, રેવન્યુ સહિત સંબંધકર્તા તંત્રને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ છે। 5 દાયકાઓથી મોરારી બાપુના સીતારામ ટ્રસ્ટ દ્વારા નિર્માણ વસાહત સીતાનગરના નામે ઓળખાઈ રહી છે, ત્યારે પ્રચાર માધ્યમિક સોશિયલ મીડિયાના રહેમતનગરનો ઉલ્લેખ કરી રહેલ ઈસમો સામે પગલાં લેવા મોટી સંખ્યામાં સીતારામનગરના રહીશો હાજર રહ્યા હતા। સૌથી ગીચ વિસ્તાર ગણાતા સીતારામનગરનો ઉલ્લેખ રહેમતનગર તરીકે થતા સ્થાનિક રહીશોએ હિન્દુ હિતની રક્ષા માટે હોદ્દાને લઈને ફરતા આગેવાનોને કરતા સ્થાનિક નેતાઓ ગાયબ છે। વારંવાર સીતારામનગરને માધ્યમોમાં રહેમતનગર દર્શાવી સોશિયલ મીડિયામાં પ્રચારકર્તાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ છે। જે કેસરી ગુજરાતી સાથે નટવરલાલ ભાટિયા, દામનગર। આવેદનપત્ર અત્યારે અમે પાઠવ્યું છે જે કે અમે 1980ની સાલમાં સીતારામનગર જે બનેલું હતું અને એનું નામકરણ મોરારી બાપુએ આપ્યું હતું સીતારામનગર, એનું અત્યારે અમુક માણસો નામ બદલી કરે છે, સીતારામનગરનું રહેમતનગર લખે છે, એટલે એ બારામાં મેં આવેદનપત્ર આપ્યું છે સરકાર।